હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આજે છે ગુરુ દત્તાત્રેય જયંતિ। તો આપણે જવું છે ખોડિયારમાં, તો ત્યાં ગુરુ દત્તાત્રેય ઉજવે છે। તો આપણે ખોડિયારમાં જવું છે અને ત્યાં વીરડાના દર્શન કરાવશું અને ખોડિયારમાંના દર્શન કરાવશું અને ધૂણાના દર્શન કરાવશું અને ત્યાં જઈને મળીશું। અને હવે જો અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ। 11:30 ઉપર થઈ ગયા છે, પણ હવે જાય છે નવરાત ત્યાં। તો ત્યાં પ્રસાદી લેવું ને દર્શન કરશું। તો જો દીકુને યારે લેતા જઈશ, તૈયાર થઈ ગઈ ને અમે ત્યાં ઊભા રહી ગયા। દીકુને તે હાલ બે તો જો અમે ખોડિયારમાંના મંદિરે પૂગી ગયા છીએ અને તમને વીરડાના દર્શન કરાવી અને ધજાના દર્શન કરાવી। તો જો અહીંયા ખોડિયારમાંનો વીરડો છે, મંદિર પહેલાં જાય તે અહીંયા પરસા પૂરેલા છે અને આ જો ધજા છે ખોડિયારમાંની, મંદિરે આવી ગયા છે જો। તો તમને ત્યાં અંદર દર્શન કરાવીશ અને હાલો હવે ત્યાં મળીશું। તો હાલો તમને અંદર વીરડાના દર્શન કરાવું। તો જો અહીંયા અંદર વીરડાના દર્શન કરવાના છે, જો અહીંયા દેખાય છે અહીંયા અંદર વીરડો છે। અહીંયા હનુમાનજી મહારાજ છે, તો અહીંયા દર્શન કરવાના છે। બાપુની ગાદી છે, કંઈક પેઢી પહેલાવાના હોય ને એવું। તો હાલો જો હવે ઉપર મંદિરે દર્શન કરાવું અને દર્શન કરી લઈએ અમે। હાલો જાઉં છું મેરી પર મંદિર ઉપર। તો જો અહીં ખોડિયારમાં છે, તમે દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ। તો હાલો હવે આપણે જૂના થડાના દર્શન કરાવવું અને કરી લઈ દર્શન। તો અહીંયા જો જૂનો થડો છે, પહેલાં જ અહીંયા થાપન હતું એનું। તો અહીંયા જો દર્શન કરી લો ખોડિયારમાં, આ જૂનો થડો છે ના માનતાના જો પગ ને હાથ ને એવું બધું છે ને માણસ ચડાવેલા છે। તો તમે દર્શન કરી લ્યો। તો અમે પણ દર્શન કરી લઈ, દીકુ દર્શન કરી લે અને રવિ મહારાજ દર્શન કરી લે। હવે બહેનો બધાએ ધૂન ગાઈ છે, તો આપણે ધૂન ગાઈશું। અને જો હવનકુંડ છે અને અહીંયા છે જો આ બધાએ રાખેલા છે હાથને પગ, આ પીપળના થડે રાખેલા છે જો। તો કેટલાય વર્ષના છે જો માનતાના। તો હવે આપણે આમ સામે દર્શન કરી આવીએ હાલ। તો આપણે હેમગીરી બાપુના દર્શન કરી લઈએ। તો દીકરી જો દર્શન કરે છે, દર્શન કરી લે। તો આપણે જો હેમગીરી અને બાપુના દર્શન કરી લ્યો। તો અહીંયા લક્ષ્મીજી અને ભગવાનના દર્શન કરી લ્યો। જો અહીં પોથીને એવું બધું છે, તો દર્શન કરી લ્યો। જય ભગવાન। તો ગુરુ દત્તાત્રેય ભગવાનની જયંતિ છે, તો આપણે જોઈને આવી ગયા છીએ। તો જો એ ભગવાનનું મંદિર છે, તો ત્યાં દર્શન કરી લઈએ અને કરાવીશ તમને દર્શન। જો અહીંયા ગુરુ દત્તાત્રેય ભગવાન છે અને એનો જ આજ જયંતિ છે, તો દર્શન કરી લ્યો બધાય। તો અહીંયા મહાદેવના દર્શન કરી લ્યો, પાર્વતીજી મહાદેવ। તો આપણે ધૂણે દર્શન કરી લઈએ, દર્શન કરી લો તમે બધા। તો અહીંયા જો છે બાપુનો ધૂણો અને બાપુની સમાધિ ઓલા મૂર્તિ છે અને અહીંયા જો ધૂપ ધોહાડા થઈ ગયા છે, તો આપણે દર્શન કરી લઈએ હાલ। હવે આરતીની તૈયારી કરે છે અને આરતીનો લાભ લેજો બધાય। તો તમે દર્શન કરી લેજો અને આરતીનો લાભ લેજો। તો જો અહીં હેમગીરી બાપુના શરણ પગલા છે અને અહીંયા જો ધૂણો છે, તો અહીંયા જો હવે આરતીની તૈયારી થાય છે, તો હવે આરતી કરી લઈ। હીરા બાપા કરે છે અને તૈયારી હાલે છે। તો જો આરતીની તૈયારી કરે છે, ગંગા મૈયાને જય બોલાવી ને હવે આરતી કરશે વનદેવી માતા। જો વનદેવી માતા અહીંયા આવી ગયા છે એના સિંહાસને। તો હવે બધાને પ્રસાદી દે છે રવાની અને બધા દર્શન કરતા છે। આરતી થઈ ગઈ ને હવે આ બાજુ છે બધા જમવા બેસી ગયા અને અમે અહીંયા બેઠા છીએ। તો વનદેવી આગળ દર્શન કરી લઈ કરી લઈ।
અમારે દીકુ હવે પ્રસાદી લે છે, બધા પ્રસાદી લેશે, દર્શન કરતા જાય ને પૈસા મૂકતા જઈશે. અને આ બાજુ જણ જો કાંઈક બધા બેસી ગયા છે જવા બાપુજી જમવા બેઠા હે. હીરા કાકા ને કાનાભાઈ બે જો આરતી બોલે છે. જો હવે બધાને જમવાની થાળી આપી દીધી છે ને પીરસવા માંડ્યા છે. તો જો બધા બેસી ગયા છે, ઠંડી છે તો બધા કેવા ઓઈડા છે ઘેરા છે. તો જો આ બાજુ પીરસવાનું ચાલુ થઈ ગયું છે ને આ બધા બેસી ગયા છે જમવા. આ બાજુ બેસી ગયા છે બધા. હવે આપણે જમી લઈએ. દીકુ બેસી ગઈ છે મારી. આ કાનુડો છે. તો જો જમી લીધું અને હવે જો બધા થાળી ધોવે છે. આમ બધા જો આ બાજુ થાળી ધોવાનું છે બધું. કેવા વડલા છે જો. હાલો તો જમી લીધું ને એ બાર વાટે ઊભા છે તો હું દીકું જઈએ છીએ. કદીકું ચંપલ પહેલે જો એ પેડા હેઠ આમથી થોડોક જ ડુંગર આગો છે. ડુંગર આગળ છે ખોડિયારમાંનું મંદિર. તો ત્યાં અમે દર્શન કર્યા અને પ્રસાદી લીધી. ને જો મોટી પવન છે કે એ નિશાની છે. ત્યાં ઊભા હતા વાટે તો હવે હાલો દીકું બીજા. તો જો હવે અમે આવી ગયા ઘરે અને અમારે જવાનું છે કાલે અમારા દાદાએ. તો ચોટીલાની ઓલી બાજુ છે. અમે ચોલી 2-3 જોડી કરાવ્યા છે તો ભાડે દેવાના છે. તો કોઈને ભાડે જોતા હોય તો આવજો મારી દુકાને. તો જો આમાં ટીંગાડી દીધા 3. આમાં વ્હાઈટ છે, આમાં બ્લેક છે અને આમાં બ્લુ. તો આ 3 જોડી ચોલી છે તો ભાડે દેવાના છે. તો કોઈ પણને લેવી હોય તો આવજો. આગા હોય ન આવે, ગામના હોય આવે. તો ચોલીને એવું રાખીશું તો લેવું હોય તો આવજો.